તવના રોટલા મોટા જબરા કલ્લા તર્યા. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? તો જયરામ પીર અને આજે જો કારખાનેથી વહી આવ્યા છે ને ઘરે આવ્યા એટલે અમારે જો ઋતુબેન આવી જશે તો એને કરી દીધું છે જો ડોડાના દાણા ખાવાનું છે. કાટકા દાણા ખાસ ને? ડોડાના દાણા ખાસ ને? હે આ બાજુ દાણા ખાસ ને? મિત્રો અત્યારે શરમાય છે, ક્યારેક મોજમાં હોય ત્યારે ઘણી વાર રમતી હોય, બોલતી હોય, અત્યારે કઈક શું હોય એટલે ઘણા ટાઈમથી એનો વિડીયો ઉતાર્યો નથી એટલે કઈ એમ થોડુંક થતું હોય છે અંદરથી. એટલે અત્યારે જો બેસી ગઈ છે ને દાણા ખાય છે જો બેઠી બેઠી, કઈ બોલતી નથી. નકર બોલતી હોય તો આગળ પાછા મળશું, કન્ટિન્યુ બન્યા રહેજો. ખોટી જા બાય બાય કહી દે બધાને, બાય બાય કહી દે. અહીંયા ફોનમાં બાય બાય કહી દે, બાય બાય કહી દે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો કારખાનેથી આવીને મેં રસોઈ પણ બનાવી વાળી છે. તો આજે રસોઈમાં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને બાજરાનો રોટલો. સેવ ટમેટાના શાક અને બાજરાનો રોટલા ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. તો આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે. જો કે મહેમાન એટલે અમારા બેન જ છે, અમારા ઋતુબેન આવ્યા છે. તમે આગળની ક્લિપમાં જોઈ છે કે ઋતુબેન આવ્યા છે ને એ ડોડા ખાતા હતા. તો અત્યારે એ બરફી અને શક્કરપારા ખાય છે, અહીંયા બેઠા છે. તો હું તમને બતાવું ત્યારે કેવા હતા ને અત્યારે કેવા છે, કેમ કે ત્યારે ને અત્યારમાં ઘણા થશે. તો તમે જુઓ અમારા ઋતુબેન શું ખાવ છો, બતાવો તો શું ખાવ છો? તમે શું ખાવ છો? ખૂટી ગયું. શું ખાતો? શક્કરપારા, બરફી, શું ખાતો હતા? હે ચક્કરપારા, એ ચક્કરપારા ખાતા. જો તો ત્યારે એનું માથું કેવું વળેલું હતું ને ત્યારે કેવું હતું. મને કે ભાભી મને ડાગલા વાળી પીન ભીડવી છે. તો મેં જોઈ એને આવી કંઈક ચક્કી લઈ આવા કંઈક તૈયાર કરી દીધા છે. જો આજે તો ઓછા તૈયાર કર્યા છે, ઘણી વખત ક્યાં મસ્ત તૈયાર કરી દઉં છું. અત્યારે ક્યાંય જવાનું ન હોય એટલે કે તૈયાર નથી કર્યા. તમારે ઋતુબેન જો થઈ છે શક્કરપારા ખાય છે. શક્કરપારા ખાવા છે. તો હાલો ઋતુબેન ને ખાવા છે શક્કરપારા, તો આપણે કાઢી દેવી. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો જો અત્યારે અમારા ઋતુબેન છે એ બરફી ખાય છે, એને શક્કરપારા ખાવા મેં ફરી વખત કાઢી દીધા. તો જો શક્કરપારા અને બરફી બે વસ્તુ ખાય છે. આ શક્કરપારા છે જો એની બેઠા બેઠા બરફી ખાય છે ને પછી શક્કરપારા ખાવાના. કરે તો બેન ભૂખ લાગી છે ને? કે એની ભૂખ લાગી છે. તો જો પેલા શેકેલો ડોડો ખાધો, પછી શક્કરપારા ખાધા, પછી બરફી ખાધી ને પાછું કે હજુ મારે ખાવું છે. મેં શક્કરપારા ને બરફી કાઢી દીધી. તો અમારે ઋતુબેન છે એ બરફી શક્કરપારા ખાય છે. તો તમે લોકો જોવો શેટીમાં ચડીને ખાય છે ને અમારી બેન. કા બેન? હાલો, એ તો શક્કરપારા ખાય છે. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. ને અમારા ઋતુબેન કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો જો અત્યારે મારા દાદાને ઘરે આવ્યા હતા ને જો આ બાજુ બપોરા ચાલુ છે અને આ બાજુ મારા દાદા બેસી ગયા છે. દુકાને જતા એનું આમ મોટું રાખજો. કેટલી સહેલી વેસાણી આજ 15-20 વેસાઈ ગઈ ને? હું રાખો છો? ખાતર રાખી છે, ખાંડ રાખી છે, સિમેન્ટ રાખી છે. તો તમારે કોઈને લેવું હોય તો હું એના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો એ ફોન કરીને કેજો, બધી વસ્તુ મળે છે. અને આ બધું અમારે મોટા ભાગ હાલો બપોરા કરવા. કારેલાનું શાક છે, તવના રોટલા મોટા જબરા કલ્લા તર્યા. હા હાલો બધા ખાવા, બધા ખાવા હાલો બપોરા કરવા. આ થોડુંક મોડું થઈ ગયું. આજ મોડું થઈ ગયું. થોડુંક મોડું થઈ ગયું.
દીદી અમારી મોડી આવી હતી એટલે મોડું થઈ ગયું. જો અમારી દીદી બેન હા, માંડવી શેકે છે જો માંડવી નોળો છે ખાવાલો. હા હા આવી માંડવી જો અત્યારે થઈ ગઈ છે અમારે કોઈ થઈ ઓળો ખાવા હાલો બધા. હા તમ તાર ઉતાર અને ઓળો ખાવા અહીંયા ના જો ભોળાનાથ ની સબી નું આ ઉતાર. મકાન છે આવા હા ભોળાનાથ ની સબી નું. હા અને જો આ કેવડી મોટી ભોળાનાથની સબ્જી છે જુઓ. અને આ બાજુ ડોઝર અને ટ્રેક્ટર તમારે કોઈ નાખવા હોય તો કહેજો હું નંબર આપી દઈશ. જો આ નંબર આપેલા છે ફોન કરી દીજો જે કોઈ નાખો હોય. ના રીતના કંઈક મકાન છે જો. તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો હેલો મિત્રો, અત્યારે ચોકે કારખાનેથી ઘરે આવતા રહ્યા છે અને જો આપણે લઈ લીધો છે ડોડો, જે તમે તો કોઈ દી નહીં જોયો હોય એવું મને બહુ ખબર તો નથી, પણ કહી દઉં છું કે આને ડોડો કહેવાય. અને આ બાજુ જો ભોલી એવી છે, ભોલી જો કહી દે ડોડો ખાવા દઈ આવો બધા. બોલ બોલ. હા એમ જો ભોલીએ કહી દીધું ડોડો ખાવા દઈ આવો. અને આ બાજુ જો ભાઈ સુલ્લામાં હો ભાઈ બાફેલા નહીં ના જો સુલામાં ભાઈ ડોડા શેકવાનું થઈ ગયું છે ચાલુ. જોવો તુહાડાના ભાઈ જો એમનો કેવો તુહાડો કરે છે એની જો આવા તુહાડામાં ભાઈ મને ડોડો શેકીને દીધો. વાહ વાહ. તો ચાલો ફટાફટ ડોડો ખાઈ લેવી અને તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહીજો. તો હેલો મિત્રો, અત્યારે વાવણી કરીને નવરા થઈ ગયા છે. એક ગણેશ ચતુર્થી એટલે મીન્સ કે ગણેશ ઉત્સવ આવે છે એના માટે એક રીલ્સ પણ શૂટ કરી છે. તો તમે ઇન્સ્ટાગ્રામમાં જઈને ચેક કરી લેજો અને હું યુટ્યુબમાં પણ ચડાવીશ, પણ આ ચેનલમાં નહીં, પણ મારી બીજી ચેનલ છે એમની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ત્યાં જઈને જોઈ લેજો કેવી રીલ્સ શૂટ કરી છે. તો એક વખત ગણેશ ઉત્સવે જબરદસ્ત રીલ્સ બનાવી છે, તો જોઈ લેજો. અને આ સાથે જ આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ આપીશું. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. અને આ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં પેલું બેલ આઇકોન ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને મારા વિડીયોની સૌથી પહેલા તમને લોકોને થાય. તો હવે નવા જ જબરદસ્ત બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ટેક કેર.